ભાઈ તો મારા માટે ચુંદડી લેવા ગયો છે. તારી બેનને માફ કરજે, પણ કોટવાર કાકા આજ મને ચુંદડી વટવા ગયા છે. તો લાવ કોટવાર કાકા, જો એક ડગલું આગળ વધ્યા છો. આ ભાઈની કટાર, આ કટાર મારી નાખીશ મારી. આ ટાઢું લોટું કેવાય, આની હરી નોકરાય સંપા. તો પાછા ચાલ્યા જાઓ. આ ધનુર ઉપડી જાય સંપા. તો જીવો હોય તો પાછા જાઓ. હા, એટલે ચુંદડી નહીં હોય. નહીં ઓઠું. જો આ ચુંદડી ન હોય તો તારા ભાઈ ખબરિયાને રાજની અંદર ફાંસીની સજા મળે. મારો ભાઈ મને માફ કરજે. આ તારો જીવ બચાવવા માટે આ તારી બેન પેટમાં કદાચ ખાઈને મરી જાય, પણ મારા ભાઈને મોઢી હાથ નહીં આવજે. તો હું કરી બતાવી. અરે બધા દીકરી તું તો હાલી નીકળી. અરે સંપા આજ તે હમે હાઈનો ઉપરો લીધો તો. અરે તે તો ન કરવાની કરી સંપા. અરે બાપુયા આ હાથા સુધી કરવા અરે સંપા નો કરવાની કરી બતાવી. નો આવ્યો તો સારું હતું, પણ હવે આઈથી મારે ભગાય. જો એનો ભાઈ ચીમડીયો આવે તો મારો રાયદા જેવડા ટુકડા કરી નાખે. માટે ભાઈ નાની ભાઈ ઢેરડી નગરની બજારમાં 4 કાશના ભારાનું વેચાણ કરી સરસ અને સુંદર મજાની ચુંદડી લાવ્યો છે. ક્યાં ગઈ છે આ કમાણ ખુલ્લા છે, ફળિયું ખુલ્લું છે. બેન ચંપા, ચંપા ચુંદડી લેવા ગયો અને કોઈ પાપી માણસે આવી અને મારી બેનનું ખૂન કરી નાખ્યું. અફસોસ. હે ઈશ્વર, તને હું શું ઠપકો દઉં? કયા શબ્દોમાં તને કહું કે તે આ શું કીધું? અમારા ભાઈ બહેનની જોડી એને ખંડિત કરતા તને જરા પણ દયા ન આવે? ખીમડિયા તું જલમનો દુખિયારો અને પાછો માથે આ અતિ દુઃખ આવ્યું. અરે બેની હું તો હતો રે
બાપ રે વિનાનો અભાગ્યો. હે મારી બહેન, સાંભળી આવો. બોલી હું તો બાપ રે વિનાનો અભાગ્યો. કોણ રે લગાવે આપણને લાડ, લાડી રે દુઃખના તારા ત્યાંથી દેખવા મારી બસ વધુ કલ્પાત કરીશ તો મને કોઈ છાનું રાખવા નહીં આવે. પણ અમારો રાજા ઢેરલી નગરનો મહારાજ દેવનો અવતાર છે. રાવત રણસિંહ એની કચેરીમાં મારી લાડકી બહેનનું શબ લઈ અને ત્યાં જઈ અને મારી બહેનના ખૂનનો હું ન્યાય માગું. અમારો દેવ દેવો રાજા એ મને જરૂર મારી બહેનના ખૂનનો ન્યાય આપશે. પણ અફસોસ લાડીલી બેન, મેળાની મોજ માણવા માટે મગાવેલી ચૂંદડી તારા ભાઈને ક્યાં ખબર હતી કે તારું ખાપણ બનીને આવશે. ઈશ્વરને ગમે એ ખરું. બેન, આ તારા ભાઈનો છેલ્લો કર્યાવર તું ઓઢી લે.